તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી કે જ્યાં જામનગર નજીક હાઈવે પર જોખમી સવારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। કારમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવાનો આ વિડિયો સામે આવ્યો છે, જ્યાં કારની છત ઉપર પણ પેસેન્જર બેસાડવામાં આવ્યા છે અને આ જોખમી સવારીનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જામનગર નજીકનો આ હાઈવે પરનો આ વિડિયો છે કે જ્યાં કારમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવામાં આવી રહ્યા છે। કારની બોનેટ પર છતની ઉપર જે પેસેન્જરો બેસાડવામાં આવ્યા છે તે જોખમી સવારી કરતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે। કાર ચાલકે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા તે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે રીતના આ વિડિયો જામનગર નજીકના હાઈવેનો છે અને જે કાર છે તેના છતની ઉપર જે પેસેન્જર છે તે બેસાડવામાં આવ્યા છે। પેસેન્જર બેસાડી અને જોખમી રીતે આ સવારી કરવાનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ આહિર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા। નથુ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, દ્રશ્યો સામે આવતા જ અનેક સવાલ ઉઠી રહ્યા છે અને સાથે સાથે સ્થાનિક પોલીસ પણ એટલા સવાલ। ચોક્કસથી કુશાગ્ર, આ ઘટના માત્ર આજની પૂરતી નથી, પરંતુ સમયાંતરે ધોરીમાર્ગ પર જોવા મળે છે। જામનગરના જે ધોરીમાર્ગ છે તેની ઉપરની જે ઇકો ચાલે છે, જે ખાનગી બસો ચાલે છે, અન્ય વાહનો પેસેન્જર વાહનો છે તેની ઉપરનું આ દ્રશ્ય છે તે લગભગ સમયાંતરે જોવા મળી આવતું હોય છે। ખાનગી વાહન ચાલકો વધારે રૂપિયા કમાવાની લાલચમાં જે નિર્દોષ પેસેન્જરો છે તેની સાથે તેના જીવના જોખમને આ જે છે તે અડચણરૂપ છે અને આ બાબતે ક્યારેય ટ્રાફિક પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ પણ કાયદાનું નિયમન ન થતું હોવાની વિગતો સામે આવી રહી છે। કારણ કે મહિને અંતરે તંત્ર દ્વારા કાર્યવાહી કરે છે, 2-4 વાહનોને ડિટેઇન કરવામાં આવે છે, ત્યારબાદ કાર્યવાહી સ્તંભિત કરવામાં આવે છે અને વર્ષે દાડે એકવાર ટ્રાફિકને લગતા જે કઈ સેલિબ્રેશન હોય, સેમિનાર હોય તેનું આયોજન કરવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી નહીં કરવામાં આવતી આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે। આ જે ઇકોમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે પરપ્રાંતીય મુસાફરો છે કે જેને આ જ ઇકો ચાલક જે વધારે પૈસાની લાલચમાં એના જીવનું જોખમ મૂકી રહ્યા છે, પરંતુ તંત્રને સલામતીનું ભાન નથી, પેસેન્જરોની સલામતીનું ભાન નથી। તેથી તો જે પૈસા કમાવા માંગતા વાહન ચાલકો છે, વાહન માલિકો છે, તેવું વારંવાર આવું કરતા જ રહેશે। જો તંત્ર નહીં જાગે તો આજ મુસાફરોની સામે જીવનું જોખમ છે અને કોઈ દિવસ અણઘનિત બનાવ બનશે, વધારે પ્રમાણમાં મોત સામે આવશે ત્યારે તંત્રની આગ ઉગળશે અને ત્યારે જવાબદારીની ફેંકાફેંકી થશે। જી કુશાગ્ર। બિલકુલ નથુ, માહિતી બદલ આપનો આભાર। તો જે દ્રશ્યો છે જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે, મહત્વનું છે કે જે કાર ચાલક છે તે જીવના જોખમે લોકોને છત પર બેસાડી રહ્યા છે અને આ દ્રશ્યો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિક તંત્ર પર, સ્થાનિક પોલીસ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે।